ધરાણાના સરપંચ પદે નાગલબેન ડાંગરનો બીજી વખત વિજય થયો હતો। જૂના કટારિયા પંચાયતના સરપંચ પદે અશોક પટેલનો ભવ્ય વિજય થયો હતો। બંને વિજેતા સરપંચનો વિજય સરઘસ નીકળ્યો હતો। ભચાઉ તાલુકાની પ્રતિષ્ઠિત ધરાણા ગ્રામ પંચાયતની ચૂંટણીનું પરિણામ આજરોજ જાહેર થયેલ છે, જેમાં સરપંચ પદના ઉમેદવાર તરીકે નાગલબેન વાલજીભાઈ ડાંગરનો 150 થી વધુ મતે વિજય થયો છે અને તેઓ સતત બીજી વખત ધરાણા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ચૂંટાઈ આવ્યા છે। આજરોજ તેમનો વાજતે ગાજતે વિશાળ વિજય સરઘસ કાઢવામાં આવ્યો હતો। આ વિજય સરઘસમાં મોટી સંખ્યામાં તેમના સમર્થકો જોડાયા હતા, જ્યારે લાખાવડ ગ્રામ પંચાયતના સરપંચ તરીકે હરી સાજણ ઉદરિયાને 258 મત મળ્યા હતા। તેમના હરીફ ઉમેદવાર રામજી ગણેશા ઉદરિયાને 192 મત મળ્યા હતા અને તેમનો પરાજય થયો હતો। સરપંચ પદ તરીકે ચૂંટાયેલા હરી સાજણ ઉદરિયા વર્ષોથી કોંગ્રેસમાં રહ્યા હતા, પરંતુ આજરોજ તેઓ ભાજપમાં જોડાઈ ગયા હતા અને ભાજપના સરપંચ તરીકે ચૂંટાઈ આવ્યાનો દાવો વ્યક્ત કર્યો હતો। ભચાઉ તાલુકાના જૂના કટારિયા ગામે અશોકભાઈ પ્રેમજીભાઈ પટેલનો 250 મતે જંગી વિજય થયો છે। કચ્છ હંતક દૈનિક અને ટીવી ન્યૂઝ સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું, બાકી રહેલા વિકાસ કામોને ઝડપભેર પરિપૂર્ણ કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે આજે સવારે મતગણતરી શરૂ થતાની સાથે જ તેમના સમર્થકો મોટી સંખ્યામાં આવી પહોંચ્યા હતા અને તેમની ઉપસ્થિતિમાં ચૂંટણીના પરિણામો જાહેર થતાની સાથે જ સમર્થકોમાં ભારે આનંદની લાગણી વ્યાપી ગઈ હતી। લાખાવડ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વાઘેલા કુંભાભાઈ બચ્ચુભાઈ 48 મતથી વિજય થયા હતા અને તેમને ઠેર ઠેરથી અભિનંદન સાંપડ્યા છે। આજ ધરાણા ગામ આજે હું ચૂંટણી બીજી વખત ચૂંટાઈ ગયો છું। આજ 150 મતે મારો વિજય થયો છે। એમાં મારા ચાર પણ સભ્ય ચૂંટાઈ ચૂક્યા છે અને ધરાણા ગામની વસ્તીની આજ હું ખૂબ ખૂબ આભાર માનું છું। ભારત સરકાર જે સરપંચોના માટે ફંડ આપે છે એ ફંડનો સત્ય ઉપયોગ થાય અને એના વિકાસ થાય, એમાં કોઈ ભ્રષ્ટાચાર ન થાય અને લોકોની સેવા કરવાનો મને મોકો મળ્યો છે। અને કટારિયા એ જૈન તીર્થ ધામ કહેવાય અને જનરલી કટારિયાની અંદર તમામે તમામ વર્ગના ભગવાનો તથા દેવી દેવતાઓના સ્થાનને અને પબ્લિકને જે મારા ઉપર ભરોસો રાખ્યો છે એટલે હંમેશા માટે હું વિકાસ માટે કામ કરીશ અને ન્યાય આપીશ। પણ જે આજે 10 વર્ષથી કામ નથી થયા, જે બાકી છે એનું કામ અમે લોકો 5 વર્ષમાં કરીને બતાવશું। જે સરકારના ગેરઉપયોગ થતા પૈસાનો ભંડોળનો સદઉપયોગ કરશું એવી હું ખાતરી આપું છું અને ભ્રષ્ટાચાર ભય મુક્ત કટારિયા બને એની ભગવાન પાસે પ્રાર્થના કરું છું કે કોઈ ભયથી જીવે નહીં અને શાંતિથી અમે લોકો કામ કરવા ઈચ્છીએ છીએ અને કામ કરશું। આભાર માનું છું જનતાનો।